જૂનાગઢના પ્રખ્યાત ઢોલક વાદક મીર હાજી કાસમભાઈ ઉર્ફે હાજી રમખડુને તેમની લોક સંગીત અને કલા ક્ષેત્રે અમૂલ્ય યોગદાન બદલ પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે। છેલ્લા 60 વર્ષથી ઢોલક વાદનની કળાને સમર્પિત જીવન જીવનારા હાજીભાઈનું નામ પદ્મશ્રી પુરસ્કારની યાદીમાં સામેલ થતા તેઓ ભાવુક થઈ ગયા છે અને આ સન્માન માટે તેમણે પ્રધાનમંત્રી મોદીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે। આ પ્રસંગે જૂનાગઢના ધારાસભ્ય સંજય કરોડિયા પણ હાજીભાઈની મુલાકાતે પહોંચ્યા હતા અને તેમનું ઉષ્માભર્યું સ્વાગત તથા સન્માન કર્યું હતું। હાજીભાઈએ ગુજરાતી લોકસંગીત અને ભજન સંતવાણી ક્ષેત્રે અનેક પ્રસિદ્ધ કલાકારો સાથે કામ કર્યું છે, જેમાં પ્રાણલાલ વ્યાસ, વેવાડીબેન ભીલ સહિતના નામો ખાસ ઉલ્લેખનીય છે। તેમની ઢોલક વાદનની અદ્ભુત શૈલી અને તાલ લયની માહિરીએ દેશ વિદેશમાં ગુજરાતી સંગીતને નવી ઓળખ અપાવી છે। 1951માં જન્મેલા હાજીભાઈએ માત્ર 9 વર્ષની ઉંમરથી જ આ કળા અપનાવી અને પરિવારની પરંપરાને આગળ વધારી। देश विदेश में प्रख्यात एवं हाजी रमखडू जेने आजे सरकार द्वारा पद्मश्री एवोर्ड जो नाम जाहिर करवामां आव्युं छे। आपणी साथे जूनागढ़ना जे हाजी रमखडू कहेवाता एवा हाजी रमखडू आपणी साथे जोड़ाया छे। शुं कहेशो હવે શું કહેશો આજે તમારું એવોર્ડ તરીકે નામ જાહેર થયું છે, શું છે? આજે હાજી રમખડू આજે મારી જિંદગીની एक मारी तमन्ना जे हती मारो पद्मश्री एवोर्ड माटे 2017 थी हूँ मारी मांगणी हती 2017 थी 2017 थी अत्यारे मारी मांगणी मारी भगवाने मारी इच्छा मारी पूरी कर दी थी अने आज मोदी साहब नो नरेन्द्रभाई नो खूब खूब आभार मानु छू। 9 वर्षनो तो त्यारथी हूँ ढोलक वगाड़ू छू तो अत्यार सुधी मैं 55 वर्ष आ क्षेत्र में मारा पूरा थाय छे। 55 वर्ष में ढोलक में अत्यार सुधी में ढोलक ने पहोंचाड़ी छे। आखा कोई भी व्यक्ति ने गायु ना गौशाला में तमे कोई ने पूछो कि हाजीभाई कोई दी गौशाला ना प्रोग्राम करे छे, कोई दी हाजीभाई कोई दी पुरस्कार लीधो, कोई दी जिंदगी में मैं पुरस्कार मांगो दी होय पण मने जे दीधुं छे ए हूँ लईने होय आऊं साहेब। आ मारो स्वभाव पहेलेथी जिंदगी में कला क्षेत्र में कोई दी मारो क्यांय बगाड़ नहीं। आज मारी जिंदगी की तमन्ना पूरी थी कि साहेब मने मोदी साहब ने जिंदगी पूरी जिंदगी मारी मने पसार कर दी थी मारी मने एवोर्ड आपीने साहेब समझा। एम हूँ राजी छूँ नरेन्द्र मोदी साहब नो आभारी छूँ साहेब। तो आ હતા રાજી રમખડू જે નાનપણથી જે ઢોલક વગાડી રહ્યા હતા અને 2017 થી લઈ અને અત્યાર સુધી જે એવોર્ડને લઈને જે રાહ જોઈ રહ્યા હતા તે આજે આવતીકાલે તેને એવોર્ડ મળવાનો છે અને આનંદની લાગણી દર્શાવી રહ્યા છે। જય વિરાણી, VTV ન્યૂઝ, જૂનાગઢ।